નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે 11,400 કરતાં પણ વધારે ક્લાર્કની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, પરીક્ષાનો અભ્યાસક્રમ, આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી, પછી એના માટેની લાયકાત, વયમર્યાદા, પગાર કેટલો મળશે, ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે, એ તમામ જે છે ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે અહીંયા જોઈ શકો છો, બિગ રિક્રુટમેન્ટ નોટિફિકેશન 2024 આઈબીપીએસ ક્લર્ક એટલે કે સીએસએ ભરતી 2024 અને એનો જાહેરાત ક્રમાંક છે બેંકમાં ક્લાર્કની ભરતીની મોટી તક. તો 11,400 પ્લસ જગ્યાઓ માટે જે છે એ આખા દેશભરની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ કોઈ પણ ડિગ્રી ધરાવનાર ઉમેદવાર એટલે કે તમે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું હોય, બીબીએ કરેલું હોય, બીસીએ કરેલું હોય, કોઈ પણ સ્નાતકની ડિગ્રી મેળવી અને ગ્રેજ્યુએટ થયેલા હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકશો. ગુજરાતના યુવાનો માટે બેંકમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, કારણ કે 11,400 માંથી 698 જેટલી જગ્યાઓ જે છે એ માત્ર ને માત્ર ગુજરાતના યુવાનો માટે છે. પછી આગળ તમે જોઈ શકો છો, અરજી કરવાની તારીખ 1/8/2026 થી 21/8/2026 અને એની વેબસાઇટ છે www.ibps.in. તો અહીંયા તમે જોઈ શકો છો 1/8/2026 થી ફોર્મ ભરવાનું શરૂ થયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 21/8/2026 છે. હવે આપણે તમામ ઇન્ફોર્મેશન મેળવીએ તો તમે જોઈ શકો છો, આઈબીપીએસ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026 વિગતવાર માહિતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસ નું આ પૂરું નામ છે. જે પણ સરકારી બેંકો છે એની અંદર તમામ ભરતી છે એ આઈબીપીએસ દ્વારા કરવામાં આવે છે. તો પોસ્ટનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે બેંક ક્લાર્ક. કસ્ટમર સર્વિસ એસોસિએટ એનું જે સીએસ છે અને એને જે છે એ બેંક ક્લાર્ક તરીકે કામ કરવાનું હોય છે. આખા ભારતની અંદર કુલ 11,400 પ્લસ જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. ગુજરાતની અંદર 698 પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. એના માટે લાયકાત તમે કોઈ પણ વિષયની અંદર સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. આની ઓફિશિયલ વેબસાઇટ છે www.ibps.in. આ વખતે કઈ કઈ બેંકો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે તો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક, યુસીઓ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા આ તમામ બેંકો દ્વારા જે છે આ વખતે ભરતી થવા જઈ રહી છે. એટલે કે તમારું જે છે એ સિલેક્શન થઈ જશે તો તમે આમાંથી કોઈ પણ એક બેંકની અંદર તમને નોકરી મળી શકે છે. હવે કેટલીક અગત્યની તારીખો વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો તમે આ જોઈ શકો છો, ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ 1/8/2026 થી ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 21/8/2026 રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 21/8/2026 રાખવામાં આવેલી છે. તમારું જે છે એ અરજીની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ સુધારો કરવો હોય તો તમારું રજીસ્ટ્રેશન પૂરું થઈ જાય એના પછી જે છે એ ફરીથી 2 દિવસ માટે જે છે એ ફોર્મ ખોલવામાં આવશે. જેની અંદર તમે જે ભૂલ કરી એ ભૂલ સુધારી શકશો. પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ તમારી જે છે એ સપ્ટેમ્બર 2026 ની અંદર રહેશે. પ્રિલિમિનરી પરીક્ષાના કોલ લેટર સપ્ટેમ્બર 2026 ની અંદર તમે ડાઉનલોડ કરી શકશો. તમારી પ્રિલિમિનરી પરીક્ષા છે એ ઓનલાઈન લેવામાં આવશે તો એ તમારી ઓક્ટોબર 2026 ની અંદર રહેશે. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ નવેમ્બર 2026 ની અંદર અને જે મુખ્ય પરીક્ષા છે એ ડિસેમ્બર 2026 ની અંદર લેવામાં આવશે અને અંતિમ સિલેક્શન છે એ માર્ચ 2027 ની અંદર જાહેર કરવામાં આવશે. આના માટે કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ રહેતું નથી. તો તમે જે છે એ પ્રિલિમ અને મેઇન પરીક્ષા પાસ કરો છો તો તમારું જે છે એ ડાયરેક્ટ સિલેક્શન થઈ જશે. હવે આના માટે તમારી જે છે એ વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત એ તમામ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો, વય મર્યાદા એજ લિમિટ 1/8/2026 ના રોજ તમારી ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને 28 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. 2/8/1998 થી 1/8/2026 ની વચ્ચે 1/8/2006 ની વચ્ચે જન્મેલા તમામ જે છે એ કોલેજ પાસ કરેલા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે. એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાની અંદર 5 વર્ષ, ઓબીસીના વિદ્યાર્થીઓને 3 વર્ષ, દિવ્યાંગને 10 વર્ષ અને એક્સ સર્વિસમેનને સેવાનો સમય પ્લસ 3 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો તમે જોઈ શકો છો, ડિગ્રી ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદેશ શાખામાં સ્નાતક એટલે કે તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. કમ્પ્યુટર ઓપરેટિંગનું જ્ઞાન અથવા કમ્પ્યુટર સર્ટિફિકેટ, ડિપ્લોમા/ડિગ્રી અથવા શાળા કોલેજમાં વિષય તરીકે કમ્પ્યુટર ભણેલા હોવા જોઈએ. સ્થાનિક ભાષાનું જ્ઞાન તમે હોવું જોઈએ. ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે તેનું તમને જે છે એ સ્થાનિક ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડતી હોવી જરૂરી છે. આપણા માટે ગુજરાતી ભાષા આપણને બોલતા આવડે છે, વાંચતા પણ આવડે છે, લખતા પણ આવડે છે અને આપણે કોઈ ગુજરાતી ભાષા બોલે તો આપણે એને સરખી રીતે સમજી પણ શકીએ છીએ. તો ગુજરાતની અંદર જે 698 પ્લસ જગ્યાઓ છે એના માટે આપણે ફોર્મ ભરી શકીએ છીએ. પછી આગળ તમે જોઈ શકો છો, તમને પગાર કેટલો મળવાપાત્ર રહેશે. તો અહીંયા તમારો બેઝિક પગાર છે એ ₹24,050 થી 64,480 પ્લસ બીજા બધા. તો તમારી જે છે એ માસિક પગાર 35,000 થી 40,000 રૂપિયા તમને જે છે એ દર મહિને જે છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે તમારો
પગાર છે એ ₹35,000 થી 40,000 જે છે એ શરૂ થશે અને આ પગાર જે છે એ લાખો રૂપિયાની અંદર 2-3 વર્ષની અંદર પણ પહોંચી શકે છે. પછી આગળ આપણે વાત કરીએ, તમે જોઈ શકો છો હવે પરીક્ષા પદ્ધતિ શું રહેશે એના વિશેની. તો પરીક્ષા પદ્ધતિ અને અરજી પ્રક્રિયા. તો એના માટે તમારી જે છે એ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જે પ્રિલિમ પરીક્ષા છે એની અંદર પહેલું ઇંગ્લિશ લેંગ્વેજનું જે છે એ પ્રશ્નો હશે. 30 પ્રશ્નો, 30 ગુણ. એના માટે તમને 20 મિનિટ મળશે. ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગણિત રહેશે. એ જે છે એની અંદર 35 પ્રશ્નો, 35 માર્ક્સ. આની અંદર તમે જે છે ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર છે. પછી તમારું જે ગણિત છે એની અંદર તમે જે છે એ ભાષા સિલેક્ટ કરી શકશો કે તમારે ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી કઈ ભાષાની અંદર આપવાનું રહેશે. તો 35 પ્રશ્નો 35 મિનિટ 20 મિનિટ રહેશે. સોરી, 35 પ્રશ્નો 35 ગુણ અને 20 મિનિટ. રીઝનિંગ એબિલિટી એટલે કે રીઝનિંગ, તો એ પણ જે છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ ભાષાની અંદર તમે આપી શકો છો. 35 પ્રશ્નો 35 ગુણ અને એના માટે 20 મિનિટ રહેશે. તો તમારી પ્રિલિમ પરીક્ષા 100 પ્રશ્નો રહેશે, 100 ગુણ, અને એના માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય છે એ આપવામાં આવશે. વાત કરીએ આપણે મેઇન પરીક્ષાની, તો મેઇન પરીક્ષાનું માળખું જે છે એ આ પ્રમાણેનું રહેશે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ કોઈ પણ ભાષાની અંદર તમે જે છે એ આ પેપર આપી શકો છો. 40 પ્રશ્નો 50 ગુણ અને એના માટે 20 મિનિટનો સમય રહેશે. જનરલ ઇંગ્લિશ, તો આના માટે ઇંગ્લિશ જ રહેશે. 40 પ્રશ્નો 40 માર્ક્સ 35 મિનિટનો સમય. રીઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ ભાષાની અંદર આપી શકો છો. 40 પ્રશ્નો 60 ગુણ, એના માટે 35 મિનિટનો સમય રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કોઈ પણ ભાષાની અંદર આપી શકો છો. 40 પ્રશ્નો 50 માર્ક્સ અને એના માટે 35 મિનિટનો સમય રહેશે. તો કુલ મેઇન્સ પરીક્ષાની અંદર તમે જોઈ શકો છો 160 પ્રશ્નો રહેશે, કુલ 200 ગુણ, અને એના માટે તમને 125 મિનિટનો સમય છે એ આપવામાં આવશે. 0.25 જે છે એ દરેક પ્રશ્નમાં તમે ખોટો લખો છો એના માટે નેગેટિવ રહેશે. પ્રિલિમિનરી પરીક્ષા છે એ માત્ર ક્વોલિફાઈંગ છે અને તમારું જે છે એ મેરિટ મેઇન્સ પરીક્ષાના આધારે બનાવવામાં આવશે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો તમે જે છે એ અરજી ફી કેટલી ભરવાની રહેશે. તો એસસી, એસટી અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને ₹175 જીએસટી સાથે, અને જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ₹850 જે છે એ જીએસટી સાથે ભરવાની રહેશે. તો એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો ₹175, જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ₹850 ફી ભરવાની રહેશે. ચૂકવણી તમારે જે છે એટલે કે ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ કયા છે? પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઉમેદવારની સહી, ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને હસ્તલેખિત ઘોષણાપત્ર એટલે કે હેન્ડ રિટન ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે ઇંગ્લિશની અંદર એ પણ જે છે એ જમા કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? તો એના માટે તમે જોઈ શકો છો સૌપ્રથમ IBPS ની વેબસાઇટ પર જાઓ. પછી આ જે છે એ CRP CSA ઓપ્શન પર ક્લિક કરી ક્લિક હિયર ટુ અપ્લાય ઓનલાઈન અને જે છે એ જાહેરાત ક્રમાંક પર ક્લિક કરો. ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરી તમારું જે છે એ નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા નોંધણી કરો. રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લોગિન કરી શૈક્ષણિક વિગત ભરો તથા સ્ટેટ પ્રેફરન્સ ગુજરાત ભરો. ફોટો, સહી, અંગૂઠાનું નિશાન અને હેન્ડ રાઇટિંગ ડિક્લેરેશન સ્કેન અપલોડ કરો. અરજી ફી ઓનલાઈન ભરી ફાઇનલ સબમિટ આપો અને પ્રિન્ટ આઉટ સાચવી લો. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો IBPS ની અંદર જે છે એ ક્લાર્કની ભરતી કરવામાં આવી રહી છે. સરકારી બેંકોની અંદર આ ક્લાર્કની ભરતી છે એ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતની અંદર 698 પ્લસ જગ્યાઓ છે. તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.